નમસ્કાર મિત્રો, LRD 2026ના માર્ક્સ જાહેર થઈ ગયા છે. હવે દરેક ઉમેદવારના મનમાં માત્ર 4 જ પ્રશ્નો છે. ડીવી ક્યારે આવશે? ડીવી માટે કટઓફ કેટલું જઈ શકે છે બધી જ કેટેગરીમાં? અત્યારથી જ કયા ડોક્યુમેન્ટ તૈયાર કરવા જોઈએ જેથી પાછળ ભૂલ ના થાય? અને ડીવી પછી આખી ભરતી પ્રક્રિયા કેવી રીતે આગળ વધશે? તો હું આ કોઈ અફવા કે ખોટી માહિતી આપવા આવ્યો નથી. હું જૂની જે 2025ની ભરતી હતી એનું એનાલિસિસ કરીને આ માહિતી તમને આપીશ. તો વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો અને લાસ્ટમાં હું તમને એક સરપ્રાઈઝ વાત કરવાનો છું, જેથી લાસ્ટ સુધી જોતા રહેજો. પહેલી વાત કરી દઉં કે ડીવી થોડું લેટ થશે. એનું કારણ શું છે? તો જે ભરતી બોર્ડ દ્વારા કેટેગરી વાઇઝ મેરિટ તૈયાર કરશે, ફાઇનલ રિઝલ્ટ જે આપવાનું છે એનો ડાટા તૈયાર કરશે અને જે રિઝર્વેશન છે એ મુજબ ઉમેદવારોની ગોઠવણી કરશે અને કેટલાક ઉમેદવારો ડીવી માટે બોલાવા એ નક્કી કરશે. આ બધું થયા પછી ડીવી લિસ્ટ જાહેર કરશે, જેમાં થોડો વિલંબ લાગવાનો જ છે, 15થી 20 દિવસ. એટલે થોડો સમય લાગવો સ્વાભાવિક છે, તમને ખબર છે. હવે બીજો મહત્વનો પ્રશ્ન છે કે ડીવી ક્યારે આવશે? તો સૌથી મોટો પ્રશ્ન આ જ છે કે ડીવી ક્યારે આવશે? ઓફિશિયલ તારીખ હજુ સુધી જાહેર થઈ નથી મિત્રો, પરંતુ જે આ ટ્રેન્ડ છે અને આ સ્પીડમાં જે કામ ચાલી રહ્યું છે, ફેક આવી પછી આટલા માર્ક્સ આવી ગયા છે તરત, તો આના આધારે કહી શકાય કે ડીવી પણ તરત જ આવવાનું છે. જો કોઈ કોર્ટ કેસ કે અન્ય વહીવટી કારણ ન હોય તો આગામી થોડા જ અઠવાડિયામાં પ્રક્રિયા આગળ વધવાની શક્યતા છે. અને યાદ રાખજો કે આ અંદાજ જ છે, ઓફિશિયલ જાહેરાત નથી. બીજો પ્રશ્ન છે કે કટઓફ કેટલું રહી શકે છે? તો વિદ્યાર્થી મિત્રો, આ સૌથી મોટો પ્રશ્ન છે કે કટઓફ કેટલું જઈ શકે છે. સૌપ્રથમ વાત કરીએ કે જનરલનું ડીવી માટેનું કટઓફ કેટલું રહી શકે છે. તો મારા અંદાજ મુજબ ગઈ સાલ 120.50 હતું, જે આ વખતે 5 થી 6 માર્ક્સનો વધારો થઈ શકે છે. એટલે જનરલ મેલમાં 126 સુધી ડીવી માટે ઉમેદવારો તૈયાર રહેશે. અને જનરલ ફિમેલની વાત કરીએ તો 98.25 હતું ગયા વર્ષે, જે આ વર્ષે 103 સુધી જઈ શકે છે, ઘણામાં ઘણું. હવે વાત કરીએ ઈડબ્લ્યુએસની, તો મેલમાં 94.50 હતું, જે આ વર્ષે 98 થી 100 સુધી જઈ શકે છે. અને ફિમેલમાં 80.50 હતું ઈડબ્લ્યુએસમાં ડીવી કટઓફ, જે આ વર્ષે 83-84 જઈ શકે છે. હવે વાત કરીએ ઓબીસી મેલમાં, તો 109.75 હતું ગઈ સાલ, જે આ વખતે વધુમાં વધુ 115 થી 16 જઈ શકે છે, જેમના માટે ડીવી આવી શકે છે. હવે ફિમેલની વાત કરીએ ઓબીસી, તો ગઈ સાલ 80.25 હતું, તો આ વર્ષે ઘણામાં ઘણું 84 થી 85 જઈ શકે છે. જેમને પણ 84 ઉપર થાય છે, ઓબીસી ફિમેલ છે, તો ડીવી માટે તૈયાર રહેજો. હવે વાત કરીએ એસસી મેલમાં, તો 94.75 હતું, જે આ વર્ષે વધીને 98 થી 99 સુધી જઈ શકે છે. અને ફિમેલમાં વાત કરીએ એસસી, તો 80.50 હતું, જે આ વર્ષે 83-84 જઈ શકે છે. અને એસટી મેલની વાત કરીએ તો ગઈ સાલ 80.50 હતું, આ વર્ષે એમની જગ્યા સારી છે, એટલે ડીવી પણ 81-82 જશે, વધુ જવાની શક્યતા નથી. અને ફિમેલમાં 80 છે, એસટી ફિમેલમાં 80 ગયું હતું ગઈ સાલ, આ વર્ષે ઘણામાં ઘણું 81 થી 82 જશે. તો આ મેં જે કટઓફ કીધું એ અંદાજિત છે, ગઈ સાલની ભરતીના આધારે મેં આ તમને એક આંકડો આપ્યો છે. જો તમારે આ માર્ક્સ હોય તો તમે ડીવી માટે ફાઇનલ જ છો, અને તમારા ડોક્યુમેન્ટ તૈયાર રાખજો. તમારે જો ડોક્યુમેન્ટમાં પ્રોબ્લેમ થતી હોય તો કોમેન્ટમાં મેં પિન કરેલો વિડીયો છે એ જોઈ લેજો કે કયા કયા ડોક્યુમેન્ટ લઈ જવાના છે. અને ભૂલ ના થાય એના માટે મેં સ્પેશિયલ ડીવી માટેનો જે ડોક્યુમેન્ટ કયા લઈ જવા એના માટેનો વિડીયો બનાવ્યો છે, તો એ મારી ચેનલ ઉપર જ અપલોડ કરેલો છે, તો જરૂરથી જોજો. હવે વાત કરીએ કે ડીવી તમારું પતી જશે તો એના પછી શું પ્રક્રિયા થશે. તો તમારા ડોક્યુમેન્ટની જે સંપૂર્ણ ચકાસણી થશે, અને જો બધું કમ્પ્લીટ હશે, આ બધું યોગ્ય હશે તમારા ડોક્યુમેન્ટ જે તમે ડીવી કરાવ્યું છે એ, તો એના પછી ભરતી બોર્ડ દ્વારા ફાઇનલ મેરિટ અને આગળની ભરતી પ્રક્રિયા આગળ વધશે. તો અને ત્યારબાદ એપોઇન્ટમેન્ટ સંબંધિત પ્રક્રિયા શરૂ થશે, જે ગઈ સાલ ડિસેમ્બરમાં આવી હતી. એપોઇન્ટમેન્ટ પ્રક્રિયા નિમણૂક માટેની 3 ડિસેમ્બરના રોજ. તો આ વર્ષે ઝડપી પ્રક્રિયા ચાલુ રહી છે, જેથી ડીવી પછી તરત જ ફાઇનલ મેરિટ બહાર પડી જશે. અને આશા છે કે સપ્ટેમ્બરમાં જો ડીવી થઈ જાય તો ઓગસ્ટમાં નહીં પરંતુ
સપ્ટેમ્બર, ઓક્ટોબરમાં ફાઇનલ મેરિટ આવવાની શક્યતા પૂરેપૂરી છે. લાસ્ટમાં તમને એક ખાસ વાત કરી દઉં કે જો તમારા માર્ક્સ સારા થઈ રહ્યા છે, તમે જે મેં કીધું એના પ્રમાણે તમારે કટ ઓફમાં માર્ક્સ થાય છે, તો તમારે ડોક્યુમેન્ટ તૈયાર રાખવાના અને ઓફિશિયલ વેબસાઇટ ઉપર નજર મારતા રહેજો. હું પણ ઓફિશિયલ અપડેટ આવશે એટલે સૌથી પહેલો આ ચેનલ પર તમને માહિતી આપી દઈશ, જેથી તમારે કોમેન્ટમાં આપેલી ટેલિગ્રામ ચેનલ ઉપર જઈને ફોલો કરી દેવાનું છે. એમાં હું રોજ જે અપડેટ આપતો રહું છું. જો વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. જય હિન્દ, જય ભારત.